નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, હવે મીઠાઈ વેચવાનો સમય આવી ગયો છે, કારણ કે ભગવાન હનુમાનજીની અતિશય કૃપાથી 28 ઓગસ્ટથી લઈને 31 ઓગસ્ટ સુધીનો સમય ચોક્કસ 4 રાશિના જાતકો માટે અત્યંત શુભ સાબિત થવાનો છે। આ દિવસોમાં આ રાશિના લોકોનું ભાગ્ય અચાનક ચમકી ઉઠશે અને તેમને મોટી મોટી ખુશખબર પ્રાપ્ત થવાની છે। મિત્રો, આ વખતે હનુમાનજી 12 રાશિઓમાંથી ફક્ત 4 રાશિના લોકો પર ખાસ આશીર્વાદ વરસાવવા જઈ રહ્યા છે, જેના પ્રભાવથી તેમના જીવનના બધા દુઃખ, પીડા અને કષ્ટ સમાપ્ત થઈ જશે અને તેમના જીવનમાં અપરંપાર સુખ સમૃદ્ધિનો પ્રવેશ થશે। કહેવામાં આવે છે કે હનુમાનજીની કૃપાથી તેમનું ભાગ્ય જ બદલાઈ જશે। તો અંતે તે કઈ 4 ભાગ્યશાળી રાશિઓ છે જેના પર હનુમાનજી પ્રસન્ન થવાના છે, જેમને 28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ વચ્ચે ખૂબ મોટી ખુશખબરી મળવાની છે। આ વિડીયોમાં અમે તમને આ 4 રાશિઓ વિશે વિસ્તારથી જણાવવા જઈ રહ્યા છીએ, એટલા માટે તમે આ વિડીયોને શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ, કારણ કે આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। મિત્રો, વિડીયો શરૂ કરવા પહેલાં હનુમાનજીના સાચા ભક્તો આ વિડીયોને એક લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી મહારાજ લખવાનું ભૂલશો નહીં, જેના કારણે તમને હનુમાનજીના સીધા આશીર્વાદ મળી શકે। હવે ચાલો વાત કરીએ એ 4 રાશિઓની, જેના જીવનમાં હનુમાનજીના આશીર્વાદથી અનપેક્ષિત પરિવર્તન થવા જઈ રહ્યું છે। જેમ કે તમે જાણો જ છો, કળિયુગમાં હનુમાનજીને સૌથી જાગૃત દેવતા માનવામાં આવે છે। કહેવામાં આવે છે કે જે પણ ભક્ત તેમને સાચા મનથી યાદ કરે છે, તેમના જીવનના બધા સંકટ દૂર થઈ જાય છે। આ કારણે જ તેમને સંકટ મોચન પણ કહેવામાં આવે છે। મિત્રો, શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે હનુમાનજીની કૃપા મેળવનાર વ્યક્તિ જીવનના દરેક ઉતાર ચઢાવમાંથી સરળતાથી બહાર આવી જાય છે। દરેક મનુષ્ય ઈચ્છે છે કે તેમના જીવનમાં પૈસા અને સંપત્તિની કમી ન હોય, તેના જીવનમાં સુખ સમૃદ્ધિ રહે, પરંતુ નસીબ સૌને સમાંતર આપતું નથી। કોઈને ઘણું સુખ મળે છે તો કોઈનું જીવન મુશ્કેલીઓથી ઘેરાયેલું રહે છે। જીવનના ઉતાર ચઢાવનું મુખ્ય કારણ ગ્રહોની ગતિ માનવામાં આવે છે। ગ્રહોમાંથી નીકળતી ઉર્જા સતત આપણા જીવનને અસર કરતી રહે છે। ક્યારેક તે સુખ આપે છે તો ક્યારેક દુઃખનો અનુભવ કરાવે છે। જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે તો તેનો પ્રભાવ બધી 12 રાશિઓ પર પડે છે, ક્યારેક અનુકૂળ તો ક્યારેક પ્રતિકૂળ। જ્યોતિષશાસ્ત્રમાં તેનો વિગતવાર ઉલ્લેખ મળે છે। હવે જ્યોતિષ મુજબ હનુમાનજીના આશીર્વાદથી એક અદ્ભુત સંયોગ બન્યો છે। આ સંયોગમાં 12 રાશિઓમાંથી 4 રાશિઓ એવી છે જેના પર હનુમાનજી અત્યંત પ્રસન્ન થયા છે। આ કૃપાથી તેમના જીવનમાં મોટા ફેરફાર થવાના છે। તેમને ધન, યશ અને સફળતા પ્રાપ્ત થવાની છે અને તેમના જીવનની બધી અટકાવટો દૂર થઈ જશે। કહેવામાં આવે છે કે હવે તેમને ધનિક બનવાથી કોઈ રોકી શકશે નહીં। તો મિત્રો, ચાલો જાણીએ તે 4 ભાગ્યશાળી રાશિઓ
કઈ છે જેના પર હનુમાનજીના આશીર્વાદ 28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ વચ્ચે માલામાલ થવાના છે. આ રાશિના લોકોને મળવાની છે એટલી મોટી ખુશખબરી કે જાણે તેમની કિસ્મતની લોટરી જ લાગી ગઈ હોય. મિત્રો, આ ભાગ્યશાળી રાશિઓમાં જે પ્રથમ રાશિ જે આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે હનુમાનજીની અપરંપાર કૃપાથી તમારા જીવનમાં હવે અત્યંત શુભ સમયની શરૂઆત થઈ રહી છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારી પ્રશંસા કરશે. તમને નવા અવસર પ્રાપ્ત થશે જેના કારણે તમારા જીવનમાં મોટો સકારાત્મક બદલાવ આવશે. હનુમાનજીની કૃપાથી તમને ધન પ્રાપ્ત થશે. એક તરફ પરિવારમાં હાસ્ય ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વ્યવસાયમાં પ્રગતિ થશે. ચારે બાજુથી લાભ જ લાભ મળશે. નોકરી કરનારાઓ માટે પણ આ સમય શુભ છે. પ્રમોશન અને પગારમાં વૃદ્ધિની સંપૂર્ણ શક્યતા છે. કુંભ રાશિવાળાઓ માટે હવે ધન પ્રાપ્તિના અનેક અવસર બનશે. તેના કારણે માત્ર તમારી આર્થિક સ્થિતિ મજબૂત નહીં થાય પરંતુ તમારા જીવનનો સ્તર પણ ઊંચો ઉઠશે. ઘર પરિવારમાં ખુશીઓ વધશે અને જે લોકો સંતાન સુખની ઈચ્છા ધરાવે છે તેમને પણ સંતાન પ્રાપ્તિનો યોગ છે. મિત્રો, હકીકત એ છે કે કુંભ રાશિવાળાઓના જીવનમાં હવે ખુશીઓનો દરિયો આવવાનો છે. હનુમાનજીની કૃપાથી તમારું ભાગ્ય ચમકશે અને જીવન નવા રંગોથી ભરાઈ જશે. આ સમય તમારા માટે સંપૂર્ણ અનુકૂળ છે અને તમારા જીવનમાં અપાર સફળતાઓનો માર્ગ ખુલશે. હવે મિત્રો, જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીની કૃપાથી બહુ જલ્દી તમારા જીવનમાં કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે. તમારી મહેનતનું હવે તમને ઉત્તમ ફળ મળશે. હનુમાનજીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિમાં પહેલાં કરતાં વધુ સુધારો થશે. જે કાર્યો લાંબા સમયથી અટકેલા હતા તે હવે સફળતાથી પૂર્ણ થશે. આ સમયગાળા દરમિયાન તમારા મિત્રો સાથે સંબંધો મજબૂત બનશે અને સામાજિક પરિધિ પણ વિસ્તૃત થશે. આ રાશિના જાતકોને ધનલાભ અને ઘણી મોટી સફળતાઓ પ્રાપ્ત થશે. તમને જીવનસાથી અને પરિવારનું પૂરું સહકાર મળશે. તમારી મીઠી વાણી અને સકારાત્મક દૃષ્ટિકોણને કારણે તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. હનુમાનજીની વિશેષ કૃપાથી તમારી બધી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે અને જૂના અધૂરા કામો પણ હવે પૂરા થશે. વૃષભ રાશિના લોકો પર આ સમયમાં હનુમાનજીનો વિશેષ આશીર્વાદ રહેલો છે. તમે દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશો અને જીવનમાં નવી ઊંચાઈઓ હાંસલ કરશો. તમારી સફળતાઓના ઝંડા દરેક જગ્યાએ ફરકશે અને દુનિયા તમારા ચમકતા ભાગ્યને જોશે. મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે આવનારો સમય તમારા માટે અત્યંત શુભ અને લાભદાયક સાબિત થવાનો છે. મિત્રો, હવે જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે હનુમાનજીની વિશેષ કૃપાથી હવે તમારા જીવનમાં પ્રગતિની ગતિ ખૂબ જ ઝડપી બનવાની છે. તમે દિન પ્રતિદિન આગળ વધશો અને તમારા પ્રયત્નો સફળ થવા લાગશે. વ્યાપાર
ક્ષેત્રમાં કરેલા સફળ પ્રયત્નો તમને સિદ્ધિ અપાવશે. નોકરીના ક્ષેત્રમાં પણ હવે જલ્દી જ શુભ પરિણામો જોવા મળશે. હનુમાનજીની કૃપાથી વેપારીઓને અચાનક ધન લાભ થવાના સંકેતો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. જીવનસાથી તરફથી તમને કોઈ મોટી ખુશખબર મળશે. વ્યવસાયમાં વિસ્તરણની શક્યતા છે અને સમાજમાં પણ મેષ રાશિવાળાઓને માન સન્માન પ્રાપ્ત થશે. જે લોકો શિક્ષણ ક્ષેત્રમાં પ્રયત્નશીલ છે તેમને પણ અભ્યાસમાં ઉત્તમ સફળતા મળશે. તમારા પ્રયત્નો હવે તમારી મોટી સમસ્યાઓનું નિરાકરણ લાવી દેશે. દરેક કાર્યમાં સફળતા તમારા પગ ચૂમશે. મેષ રાશિ માટે આ સમય અત્યંત શુભ છે. જે લોકો વિદેશ જઈને અભ્યાસ અથવા નોકરી કરવાના સપના જોતા હતા તેમનું આ સપનું પણ હવે જલ્દી પૂર્ણ થઈ શકે છે. હનુમાનજીની કૃપાથી બધા અધૂરા કાર્યો પૂર્ણ થશે. જો તમે નવું ઘર કે વાહન ખરીદવાની વિચારણા કરી રહ્યા છો તો તમારી આ યોજના નિશ્ચિત રીતે સફળ થશે. મિત્રો, હનુમાનજીના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારા ઘર પરિવારમાં ખુશીઓનો પ્રવેશ થશે. હવે મિત્રો, જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો ધન રાશિ. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના જાતકોને જણાવી દઈએ કે હનુમાનજીની વિશેષ કૃપાથી તમારા માટે હવે અત્યંત સુવર્ણ સમય આવવા જઈ રહ્યો છે. તમને માત્ર સમાજમાં માન સન્માન જ નહીં મળે પરંતુ લોકો તમારી ઘણી પ્રશંસા પણ કરશે. તમારા જીવનમાં નવા અવસર પ્રવેશ કરશે જેના કારણે તમારા જીવનની દિશા બદલાઈ જશે. હનુમાનજીની કૃપાથી ધન પ્રાપ્તિના યોગ મજબૂત છે. એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વ્યવસાયમાં અપ્રત્યાશિત વૃદ્ધિ થશે. ચારે બાજુથી લાભ મળવાના છે. નોકરી કરનારાઓને પ્રમોશન અને પગારમાં વૃદ્ધિના અવસર પ્રાપ્ત થશે. ધન રાશિના લોકો માટે આ સમય આર્થિક રીતે મજબૂત થવાનો સંકેત આપે છે. તમને સતત ધન પ્રાપ્તિના અવસર મળશે જેના કારણે તમારું જીવન સકારાત્મક રીતે બદલાઈ જશે. ઘર પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. જે લોકો સંતાનની ઈચ્છા ધરાવે છે તેમને સંતાન સુખની પ્રાપ્તિ થશે જેના કારણે ઘરનું વાતાવરણ વધુ આનંદમય બનશે. મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે ધન રાશિના લોકો પર હનુમાનજી અને શનિદેવ બંનેનો આશીર્વાદ છે. આ સમયમાં ભાગ્ય સંપૂર્ણ તમારા પક્ષમાં છે અને તમારા જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે. હવે મિત્રો, જે આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનનો આ સમય અત્યંત વિશેષ થવાનો છે. તમને માત્ર સમાજમાં માન સન્માન જ નહીં મળે પણ લોકો તમારી ખૂબ જ પ્રશંસા પણ કરશે. તમારા જીવનમાં નવા અવસર આવવાના છે જે તમારા ભવિષ્યને શ્રેષ્ઠ દિશામાં આગળ લઈ જશે. હનુમાનજીની કૃપાથી ધન પ્રાપ્તિના યોગ મજબૂત છે. એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વ્યવસાયમાં વૃદ્ધિ થશે. ચારેય બાજુથી તમને લાભ જ મળશે. નોકરી કરનારાઓ માટે આ સમય અત્યંત લાભદાયક છે. તમને પ્રમોશન અને પગારમાં વૃદ્ધિ બંને મળવાની સંપૂર્ણ શક્યતા છે. સિંહ રાશિના
લોકોને જણાવી દઈએ કે હનુમાનજીની કૃપાથી ધન પ્રાપ્તિના નવા અવસર સતત મળશે. તેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે અને પરિવારમાં સુખ શાંતિનો માહોલ રહેશે. જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે તેમને પણ સંતાન સુખ મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે. મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે સિંહ રાશિના લોકોના જીવનમાં હવે ખુશીઓની ઝરમર વર્ષા થવાની છે. હનુમાનજીની વિશેષ કૃપા અને આશીર્વાદથી તમારા બધા કાર્યો સફળ થશે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે. આ સમય સંપૂર્ણે તમારા પક્ષમાં છે અને તમને અપાર સફળતા અપાવનાર છે. મિત્રો, હવે જે આગળની જે 6 નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કર્ક રાશિ. કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીની કૃપાથી વર્ષ 2025થી 2040 સુધીનો સમય તમારા માટે અત્યંત સુવર્ણ થવાનો છે. આ લાંબા સમયગાળા દરમિયાન તમારા જીવનમાં ધનની વર્ષા થશે અને તમારી જોડી ખુશીઓથી ભરાઈ જશે. હનુમાનજીના આશીર્વાદથી તમને નવી નોકરી મળવાના પ્રબળ યોગ છે. આવકના અનેક નવા સ્ત્રોત ખુલી જશે અને વ્યવસાયમાં અચાનક લાભ થશે, જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તમારા અધૂરા કાર્યો પૂર્ણ થશે અને પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. આ સમયગાળા દરમિયાન સંતાન પ્રાપ્તિના યોગ પણ છે. જે લોકો મનપસંદ નોકરીની શોધમાં છે તેમને ઈચ્છિત રોજગાર મળશે. વિદેશ જઈને અભ્યાસ કે નોકરી કરનાર સપના પણ હવે પૂર્ણ થઈ શકે છે. તમારી બધી ઈચ્છાઓ એક પછી એક પૂર્ણ થશે અને જીવન સુખ, સમૃદ્ધિ અને સફળતાથી છલકાઈ જશે. મિત્રો, એમ કહેવું સંપૂર્ણ સાચું છે કે વર્ષ 2025થી વર્ષ 2040 સુધી ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા કર્ક રાશિવાળાઓ ઉપર રહેશે. આ દરમિયાન તમને ચારે તરફથી લાભ જ મળશે. આ સમય તમારા માટે અપાર ધન, સુખ અને સંપત્તિ વધારનારો સાબિત થશે. આ સુવર્ણ અવસરનો પૂરેપૂરો લાભ જરૂરથી લો મિત્રો. હવે મિત્રો, જે આગળના નંબરની જે 7મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીની કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે. મિત્રો, હનુમાનજી તમારા પર વિશેષ પ્રસન્ન છે અને જલ્દી જ તમને એવી મોટી ખુશખબર મળશે જે તમારા જીવનની દિશા બદલી દેશે. મીન રાશિના લોકોએ અત્યાર સુધી જેટલી મહેનત કરી છે તેનું ફળ હવે તમને મળવાનું છે. અટકેલા કાર્યો પૂર્ણ થશે અને જે અવરોધો હતા તે હવે દૂર થઈ જશે. વ્યવસાય કરનારાઓ માટે આ સમય અત્યંત શુભ છે. તેમના વ્યવસાયમાં ઝડપી પ્રગતિ થશે અને ચારેય બાજુથી લાભ જ મળશે. તમારા જીવનમાં ખુશીઓનો માહોલ છવાઈ જશે. નોકરી કરનારાઓ માટે પણ આ સમય સુવર્ણ છે. પ્રમોશન અને પગારમાં વૃદ્ધિના પ્રબળ યોગ બની રહ્યા છે. જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમને મનપસંદ નોકરી મળવાની શક્યતા છે. જો તમારું ધન ક્યાંક અટકાયું હશે તો તે પણ હવે જલ્દી પાછું મળશે. વ્યવસાયમાં આવી રહેલી મુશ્કેલીઓ પણ હવે દૂર થશે અને તમારું જીવન આનંદથી ભરાઈ જશે. મીન રાશિના લોકો માટે આ સમય નવી ખુશીઓ અને સકારાત્મક
અનુભવો લઈને આવશે. ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા આ રાશિના લોકોને પ્રાપ્ત થશે. ભાગ્ય સંપૂર્ણે તમારા પક્ષમાં છે. મિત્રો, આ શુભ સમયનો લાભ જરૂરથી લો અને તેને વ્યર્થ ન જવા દો. હવે મિત્રો, જે આગળની જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકો માટે ભગવાન હનુમાનજી મહારાજની કૃપાથી અત્યંત શુભ સહયોગ બન્યો છે. હવે તમારા જીવનમાં મોટા મોટા પરિવર્તનો જોવા મળશે. હનુમાનજીના આશીર્વાદથી તમારા બધા દુઃખ, દર્દ અને મુશ્કેલીઓ દૂર થવા જઈ રહી છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને ઘર પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. તમે કોઈ મોટા પારિવારિક નિર્ણય લઈ શકો છો જે તમને પરિવાર સાથે વધુ નજીક લાવશે અને ઘર પરિવારમાં તમારો માન સન્માન વધશે. જે કાર્યોમાં પહેલાં અવરોધો આવતા હતા તે હવે સમયસર પૂર્ણ થવા લાગશે, જેના કારણે તમારો આત્મવિશ્વાસ વધુ મજબૂત બનશે. આ આત્મવિશ્વાસના બળ પર તમે એવો નિર્ણય લેશો જે તમારા જીવનમાં સફળતા અને પ્રતિષ્ઠા બંને લાવશે. સાથે જ જે લોકો વિદેશ જઈને નોકરી કે વ્યવસાય કરવાનું સપનું જોતા હતા તેમની આ ઈચ્છા પણ હવે ખૂબ જ જલ્દી પૂર્ણ થઈ શકે છે. હનુમાનજીની વિશેષ કૃપા મકર રાશિવાળાઓ પર રહેલી છે, જેના કારણે તમારા જીવનમાં અપાર ખુશીઓ આવશે અને મિત્રો આનંદનો કોઈ પાર નહીં રહે. હવે મિત્રો, આગળની રાશિ વિશે જાણતા પહેલાં જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તરત જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, તેથી તમને આવી જ મહત્ત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક વિડીયો સમયાંતરે મળતી રહેશે. હવે વાત કરીએ જે આગળની જે 9મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકો પર હનુમાનજી અત્યંત પ્રસન્ન છે. તે કારણે તમને દરેક ક્ષેત્રમાં લાભ મળવાનો છે. તમારા જીવનમાં ધનની આવક થશે અને વ્યવસાયમાં પ્રગતિના નવા અવસર મળશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે અને તેમના પ્રયત્નોનું સારું ફળ મળશે. જૂની યાદો તાજી થશે અને મહેમાનોના સકારાત્મક સમય પસાર થશે. વ્યવસાય અને નોકરીમાં તમને શ્રેષ્ઠ તક મળશે. હનુમાનજીના આશીર્વાદથી કોઈ વિશ્વસનીય વ્યક્તિની સલાહ તમારા માટે અત્યંત લાભકારી સાબિત થશે. આ સમયગાળા દરમિયાન તમારા મનમાં આનંદ રહેશે અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. ભગવાન હનુમાનજીની અપરંપાર કૃપાથી તમારા જીવનમાં ધન વૃદ્ધિ અને સમૃદ્ધિના યોગ મજબૂત બની રહ્યા છે. કન્યા રાશિવાળાઓ, આ સમય સંપૂર્ણે તમારા પક્ષમાં છે. આ અવસરનો પૂરો લાભ લો, કારણ કે હનુમાનજીના આશીર્વાદ તમને અપાર લાભ અપાવશે. હવે મિત્રો, જે આગળની જે 10મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકોના જીવનમાં હવે મોટો ફેરફાર થવાનો છે. હનુમાનજીની કૃપાથી તમે તમારા જીવનમાં સકારાત્મક બદલાવનો અનુભવ કરશો. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને વિશાળ લાભ મળશે અને નવી યોજનાઓ શરૂ કરવા માટે આ સમય ઉત્તમ રહેશે. તમે જે કોઈ કાર્ય હાથ ધરશો તેમાં ચોક્કસ સફળતા મળશે.
હવે તમને મહેનત કરતાં ઘણી વધુ સિદ્ધિ મળશે. તમારો આત્મવિશ્વાસ વધશે અને આત્મવિશ્વાસ તમારા વ્યક્તિત્વને વધુ પ્રભાવશાળી બનાવશે. ખાસ કરીને કારકિર્દીના ક્ષેત્રમાં આ સમય તમારા માટે અત્યંત લાભદાયક સાબિત થશે. તમારા કાર્યોની પ્રશંસા થશે અને સમાજમાં તમારો માન સન્માન વધશે. પરિવારમાં પણ ખુશીનો પાર નહીં રહે અને તમને માનસિક શાંતિનો અનુભવ થશે. આ તમારા માટે એક એવો ભાગ્યશાળી સમય છે જ્યારે તમને લાગશે કે હનુમાનજીના આશીર્વાદથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે. સંતાનની ઈચ્છા રાખનારાઓને સંતાન પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે. તમને જીવનમાં તેનું બધું મળશે જેના તમે હકદાર છો. તમારું ભાગ્ય ચમકશે અને તમારી ખુશીનો કોઈ પાર નહીં રહે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.